અને એ સંજીવની લેવા માટે પણ શું કરે, વિચાર કરે કે કઈ સંજીવની લઉં, કઈ સંજીવની કીધી હતી. પણ એ હનુમાનજી મહારાજ ધારે તો આખો ગિરિરાજ પર્વતને પણ ઉપાડી શકે. આખા પર્વતને લઈ અને જ્યાં આ યુદ્ધ ચાલતું હતું ત્યાં લઈને આવ્યા. આ સંજીવની આ ઉપચાર દ્વારા લક્ષ્મણને પણ સંજીવની પ્રદાન કરી. જ્યારે હનુમાનજી મહારાજ સંજીવની લઈ આવ્યા, ધારત તો શું રામ છે એ લક્ષ્મણને નહોતા જીવિત કરી શકતા, કરી જ શકતા હતા, પણ જેના હાથે કાર્ય લખાયેલું હતું ભગવાનને પણ અહીંયા નિમિત્ત બનવાનું હતું. એટલે ભગવાને હનુમાનને આજ્ઞા કરી કે હનુમાન તમારે જવાનું છે, તમારે આ કાર્ય કરવાનું છે, તમારામાંથી કોઈક વ્યક્તિને પ્રેરણા લેવાની છે. એટલે કહેવાનું શાસ્ત્રની અંદર કે જ્યારે ક્યારેય પણ તમે કોઈ પણ કાર્ય કરો, તમને કોઈ કાર્ય સોંપે છે તો એ તમારા ગુરુની આજ્ઞા છે. પછી આજ્ઞાની અંદર તમારું કામ થાય કે ન થાય એ તમારા ગુરુએ સદવચનો કીધા છે એને માની અને તમારી કાર્યને સિદ્ધ કરવાનું છે. એકવાર રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને બધા ઓળખતા હશે, પણ એનું મૂળ નામ નરેન હતું. ગુરુએ એકવાર ખાલી આજ્ઞા કરી, બે જણા ક્યાં જતા હતા તો કે ટ્રેનની અંદર મુસાફરી કરવા માટે રેલવે સ્ટેશને પહોંચ્યા. રેલવે સ્ટેશને બે ઊભા રહ્યા. એમાં રામકૃષ્ણ પરમહંસને એક વાત યાદ આવી કે નરેન, તો કે હા બોલો ને ગુરુજી, મારું એક કામ કરીશ? તો કે હા ગુરુજી, કરવાનું જ હોય ને, તમારો શિષ્ય છું એ કે, અને શિષ્યએ ગુરુનું પાલન, આજ્ઞાનું પાલન કરવું એ શિષ્યનું ફરજ છે. એટલે નરેને કીધું બોલો ગુરુજી કે શું કામ હતું? એ કે એક કામ કરને, અહીંયા રેલવે સ્ટેશનેથી એક કામ કરને, મારા હાટું એ કે 5 પોસ્ટકાર્ડ લઈ આવો ને. વિચાર કરો, હતું શું રેલવે સ્ટેશન, પોસ્ટની ટિકિટની બારી તો હતી નહીં, પણ છતાંય એના ગુરુની આજ્ઞાને માની અને પોતે ક્યાં જાય છે? જ્યાં મુસાફરી કરવાની લાઈન હતી એ લાઈનમાં ઊભા રહી અને પોતે પોસ્ટકાર્ડની ટિકિટ લેવા ઊભા રહ્યા. એ સ્વામી વિવેકાનંદ હતા કે જે પોતાના ગુરુની સામે બોલ્યા નથી કે ના અહીંયા નહીં મળે એમ. લાઈનમાં ઊભા રહ્યા, એક પછી બે મોટી લાઈન હતી, છતાંય પોતાનો વારો આવ્યો, બારીએ જઈ અને એમ કહે છે કે 5 પોસ્ટકાર્ડ જોઈ છે. ટિકિટ બારીએ બેઠેલો ભાઈ દાંત કાઢવા માંડ્યો, 2-4 શબ્દો ખરાબ બોલવા લાગ્યો, પણ છતાંય સ્વામી વિવેકાનંદ પોતાના જીવનમાં કોઈ દી ખરાબ લગાડતા નથી. અને આપણને કોઈક 2 શબ્દ બોલી જાય તો પણ આપણે તરત આવતો રહેજે બહાર કે પછી જોઈ લઈશ. પણ કલિકાલની અંદરમાં તમે આ વસ્તુ કરવાથી કંઈ ફાયદો નથી. વેર કરવાથી કોઈ દિવસ તમારું જીવન તમારું શુદ્ધ બનવાનું નથી, તમારા વિચારો કોઈ દી શુદ્ધ બનવાના નથી. પણ આ સમયે વિવેકાનંદની જ્યારે આ વાત એ પોતે કરતા હતા પોસ્ટકાર્ડની, અને ઓલા ભાઈ એને 2-4 શબ્દ બોલતા હતા, એવામાં અંદરની સાઈડથી એક સાહેબ હતા, એને આ દ્રશ્ય જોયું, એને વિચાર કર્યો. એટલે એ તરત એને કીધું ભાઈ તમારે પોસ્ટકાર્ડ જોઈ છે કે તમે એક કામ કરો, આ બાજુ આવતા. કેટલા જોઈ છે? તો કે મારે 5 જોઈ છે. એ કે મારી પાસે 5 તો નથી, કે અમારી પાસે 4 પોસ્ટકાર્ડ છે. તમે એક કામ કરો, આ 2 હું મારી ઘરવાળીને લખવા હાટું રાખું છું કે, અને 2 કે તમે તમારા ગુરુજી માટે લઈ જાવ કે. હવે વિચાર કરો, આ 2 પોસ્ટકાર્ડ લઈ અને જ્યારે એ પોતાના ગુરુજીની પાસે આવે છે અને પોસ્ટકાર્ડ આપે છે, ત્યારે ખાલી વિવેકાનંદજી એને એટલું પૂછે છે કે ગુરુદેવ, તમને ખબર જ છે કે આ રેલવે સ્ટેશન છે, છતાંય તમે મને આ પોસ્ટકાર્ડ લેવા માટે મોકલ્યો, તો એનું કંઈ કારણ? ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે મને નરેન તારી એક વાત ગમી કે તું એમ ન બોલ્યો કે આ રેલવે સ્ટેશન છે, ગુરુદેવ અહીંયા નહીં મળે, તું ગયો શું કામ? તને ગુરુના વચન ઉપર કે વિશ્વાસ હતો.
અને ગુરુના વચન ઉપર જ્યારે વિશ્વાસ હોય ત્યારે તમામ પ્રકારના વહાણો છે એ તરી જાય છે. એટલે કહેવાય ને કે રામની જ્યારે સભા ભરાતી હોય તેની અંદર આપણે બધા શું કરવા જતા હોય તો કે રામના રસને પીવા માટે જતા હોય છે. રામની સભા ભરાણી હોય તેની અંદર આપણે બધા જઈ અને પોતે શું કરી છે તો કે રામના રસને આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ. કે રામ સભામાં અમે ગયા હતા, રામની સભામાં અમે રમવાને ગયા તા. રામની સભામાં અમે રમવાને ગયા તા. પછલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો. પેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો. પેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો. બીજે તે પ્યાલે થઈશું રેલી હરીનો રસ પૂરણ પીધો. રામની સભામાં અમે રમવાને ગયા તા. પછલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો.
પીધો હરિનો રસ પુરાણ પીધો પુરાણ પીધો પુરાણ પીધો. એ રામજીની સભાની અંદર એમાંય જ્યારે આજે તો હનુમાનજીની પોતાની કથા, તો એને કેટલો આનંદ આવતો હોય છે. આ ચિત્રકૂટની અંદર, આપણા સાળંગપુરની અંદર, આપણા રાજકોટની અંદર, અને એમાંય આ ગાંધીગ્રામ. આમ જોવા જાવ તો રાજકોટની લંકા જ ગણાય, સુવર્ણ નગરી ગાંધીગ્રામ. અને એમાં આપણું ચૈતન્ય ધામ હનુમાનજી મહારાજ, એના સાનિધ્યમાં શ્રી હનુમંત કથા, કે જે હનુમાનજી મહારાજ સંપૂર્ણ પ્રકારે રામના દૂત બની આજે આપણા બધાના કાર્ય પરિપૂર્ણ કરનારા છે. એ હનુમાનજી મહારાજ, એની ઉપાસના કેવા છે તો કે સહસ્ત્ર બદન તુમ હરો યશ ગાવે, કે તમારા ગમે એટલા અમે કે ગુણ ગાય તો પણ અમારા માટે કે ઓછા છે. અશ કહી શ્રીપતિ કંઠ લગાવે, સનકાદિક બ્રહ્માદિ મુનિસા, નારદ સારદ સહિત અહિંસા. કે નારદ સહિતના તમામ દેવો છે એ પણ તમારા ગુણોને ગાય છે. યમ કુબેર દિગપાલ જહાતે, કવિ કોવિદ કહી શકે કહાતે. યમ અને કુબેર અને દિગપાલને પણ જેને પોતાની પાસે રાખ્યા છે એવા હનુમાનજી મહારાજ, અમે તમને વંદન કરીએ છીએ. તુમ ઉપકાર સુગ્રીવ હિ કિન્હા, સુગ્રીવજી ઉપર ઉપકાર કર્યો તો કઈ રીતે તો કે હનુમાનજી મહારાજ રહ્યા ને એ સુગ્રીવજીના સેવક હતા, પણ સુગ્રીવનું રક્ષણ કરવું એ ફરજ કોની હતી? હનુમાનજીની પોતાની હતી. એટલે હનુમાનજી શું કરતા? સાધુ બ્રાહ્મણનું રૂપ લઈ અને પોતે પંપા સરોવરની આજુબાજુ પોતે પ્રભુના નામનું સ્મરણ કરતા. એવામાં પંપા સરોવરના કાંઠે સબરીનો આશ્રમ હતો. સબરીના આશ્રમે જઈ ભગવાન એને દર્શન આપી, એના જે બોર હતા હેઠા એ ભગવાનને ખાઈ પ્રસાદ લઈ મતંગ ઋષિના દર્શન કરી અને રામજી ક્યાં આવ્યા હતા? હનુમાનજીની પાસે. પણ છતાંય જ હનુમાનને ખબર નથી કે મારું મિલન મારા રામની સાથે થવાનું છે. એમ આપણી કથાની અંદર તમે જુઓ, પોથી યાત્રાની અંદર ભવ્યથી ભવ્ય પોથી યાત્રા આપણે નીકળી, એની અંદર આ બધા છોકરાઓ બેઠા, આ દીકરીઓ બેઠી, કે જેને રામ લક્ષ્મણને જાનકી બનવાનો અધિકાર પ્રાપ્ત થયો. એક તાળીઓ તો આમના માટે હોવી જોઈએ. કે આ છોકરાઓનું સદભાગ્ય કેવડું, કે એના મા બાપના સદભાગ્ય કેવડા, કે એની દીકરીઓ એના દીકરાઓ હનુમાન બને, રામ બને. હું એટલું કહીશ કે તમે રામ બનો, હનુમાન બનો ને, પણ એના જીવન ચરિત્રને પણ એના જેવું તમારા જીવનમાં ઉતારી એનું જેવું જીવન હતું એવું જીવન તમારું બનાવજો. આ મા બાપને ધન્ય છે, આ સંતાનોને પણ ધન્ય છે. એક એક અવતાર આપણે આમે કથાની અંદર તમે જુઓ, દરરોજ રામ લક્ષ્મણને જાનકી બને, એને અંદરથી કેટલું ફિલિંગ આવતી હશે કે આજ આપણે આ કથામાં જોવો, વિચાર કરો, રામ લક્ષ્મણ જાનકી બનવા માંડ્યું અને આપણને એના દર્શન કરવા માંડ્યા. પ્રભુ શ્રી રામના દર્શન સાક્ષાત સ્વરૂપે બાળકોની અંદર આપણને થાય જ. તુમ ઉપકાર સુગ્રીવ હી કિના, જ્યારે સુગ્રીવની સાથે હનુમાનજી મહારાજ એના સેવક બનીને રહે છે, આજે જ્યારે પ્રભુ શ્રી રામની સાથે એનું મિલન થવાનું છે, ત્યારે હનુમાનજી મહારાજ સાધુ રૂપે બ્રાહ્મણ વેશે હાથમાં પુસ્તક લઈ અને પોતે બધી જગ્યાએ વિચરણ કરે છે. એવામાં રામ લક્ષ્મણ પોતે ત્યાં આવી અને ઊભા રહી જાય છે. અને ત્યારે હનુમાનજી મહારાજ પ્રશ્ન કરે છે, કોણ છો તમે? કે લક્ષ્મણ કેવા હતા? શેષ નાગના અવતાર હતા. તમારે કોનું કામ છે? તો કે અમારે હનુમાનનું કામ છે. તો કે કેમ? તો કે અમારે સુગ્રીવની સાથે મિત્રતા કરવી છે, એને મળવું છે. પણ કે તમે કોણ? તમારો પરિચય તો આપો. અને ત્યારે લક્ષ્મણ પરિચય આપે છે કે આ તમારી સામે ઊભા ને એ કોણ? તો કે અયોધ્યા દશરથ નંદન રામ,
અને રામનું નામ સાંભળતા આજે હનુમાનજી મહારાજના હૃદયની અંદરમાં તમામ પ્રકારની જેને કહેવાય વાજિંત્રો વાગવા માંડ્યા, સાધનાઓ થવા લાગી. હનુમાનજી મહારાજ ખૂબ રાજી થયા. રામ, જે રામનું સ્મરણ હું અત્યાર સુધી કરું છું એ રામની સાથે આજ મારે મળવું એ તો મારા માટે ગૌરવની વાત છે. એટલું કહી હનુમાનજી મહારાજ દંડવત પ્રણામ પડી ગયા છે રામજીની સન્મુખ. અને રામજી તો બધું જાણતા હતા, પણ જ્યાં સુધી ભગવાન મનુષ્ય રૂપે હોય ને પૃથ્વી ઉપર, ત્યારે એની બધી માયા હોય, અને માયા વગર કોઈથી ભગવાન અહીંયા આવે નહીં. કૃષ્ણ પણ માયા વગર નતા આવ્યા. માયા હતી ને ત્યારે ભગવાન માયા દ્વારા વસુદેવને ટોપલામાં લઈ અને ક્યાં મૂકવા ગયા? મથુરાથી ગોકુળ. એ ભગવાન છે. ભગવાન જૈનમો જેલમાં પણ એક સેકન્ડે રહ્યો નહીં. એ ભગવાન છે. એટલે કહેવાય ને કે જેના જીવનમાં 6 પ્રકારની ભગ હોય ને એ ભગવાન છે. જપ, તપ, પ્રાણાયામ, વિનમ્રતા, ધૈર્યતા, અને એક તો સૌથી મોટામાં મોટી વસ્તુ કે ગમે એવું આપણને કદાચ કોઈ બોલાવે ને તો આપણા શરીરમાં ક્રોધ ન આવવો જોઈએ. અને એમાંય જ્યારે ભગવાનનું આવું કાર્ય થતું હોય ત્યારે કદાચ 2-4 શબ્દ કોઈ આવીને બોલી જાય, કદાચ આપણને કોઈ બોલે તો પણ આપણા જીવનમાં અહંકાર કે ક્રોધ ક્યારેય કોઈ દિવસ વાસ ન કરવો જોઈએ. શું કામ ખબર છે? આપણા કાર્યની અંદર એમ કહેવાય છે કે ભગવાન પોતે આવી અને પોતે બેસે છે. એકવાર દેવર્ષિ નારદ વૈકુંઠમાં ગયા હતા, ભગવાન ન મળ્યા. બ્રહ્મલોકમાં ગયા, ત્યાં પણ ન મળ્યા. શિવલોકમાં ગયા, ત્યાં પણ ન મળ્યા. ત્યારે દેવર્ષિ નારદ પૃથ્વી પર બધે જોવે પણ ક્યાંય ભગવાન દેખાણા નહીં. પછી ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા આકાશ માર્ગે ભગવાન એને સામા મળ્યા. ત્યારે પૂછ્યું કે ભગવાન તમે ક્યાં વસો છો? કે અને આ સમયે ભગવાને કીધું કે નાહમ વસામી વૈકુંઠમ, યોગી નામ હૃદય છે. હું કે ક્યાંય વૈકુંઠમાં નથી વસતો, કે હું તો ક્યાં વસું છું? તો કે યોગીઓના હૃદયમાં જ્યાં મારા નામનું સંકીર્તન થાય છે ત્યાં જઈ અને કે હું પોતે વાસ કરું છું. એમાં ભગવાનનું પણ કેવું છે, હનુમાનજી મહારાજનું, એ પણ પોતે આજની તારીખ પણ બધી જગ્યાએ પરિભ્રમણ પોતે કરતા રહીએ છે. અને મારા ને તમારા બધાય કાર્ય એ પરિપૂર્ણ કરે છે. અને પછી તો પોતે હનુમાનજી મહારાજ તો કેવા પવન પુત્ર હોવાથી 2 ભાઈઓને બેસાડ્યા ખંભે અને લઈ અને જાય છે સુગ્રીવના પર્વત ઉપર. ત્યાં જઈ સુગ્રીવની સાથે મિત્રતા થાય છે. જેમ અર્જુન અને કૃષ્ણ 2 પરમ મિત્ર છે, એમ સુગ્રીવ અને રામ પણ પરમ મિત્ર બને છે. એટલે કહેવાનું ને, ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધી માં સુગ્રીવ ને રામ મળ્યા રે, એને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ માં સુગ્રીવ ને રામ મળ્યા રે, ભાઈબંધ એને કહેવાય જો. છે ટેલિફોન રે હનુમંતા, સાચો નંબર તારો દેજે રે. કરવો છે ટેલિફોન રે હનુમાનજી, સાચો નંબર તમારો દેજો રે. કરવો છે ટેલિફોન રે હનુમાનજી, સાચો નંબર તારો દેજે રે. કરવો છે ટેલિફોન રે હનુમાનજી,
પાછો નંબર તમે દેજો રે. कीधो पहलो ते फोन में तो चित्रकूट में कीधो. पहलो ते फोन में चित्रकूट में कीधो. पहलो ते फोन में तो चित्रकूट में कीधो. घंटड़ी वागी ने फोन तुलसीदास लीधो. घंटड़ी वागी ने दास तुलसी जी लीधो. घंटड़ी वागी ने फोन तुलसीदास लीधो. घंटड़ी वागी ने दास तुलसी जी लीधो. कृष्ण गया छे द्वारिका मारे. हनुमान गया से अयोध्या मारे. हनुमान गया छे अयोध्या मारे. हनुमंत गया से अयोध्या मारे. करवो छे टेलीफोन हनुमंता साचो नंबर तारो देजे रे. करवो छे टेलीफोन रे हनुमान जी साचो नंबर तमे देजो रे. जय श्री राम. बीजो ते फोन में अयोध्या मां की